ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. આપણે લોક કરી દઈએ ચાલુ. અટાણે બેઠા છીએ આપણે ઢાબા ઉપર, એટલે મેળવી ઉપર તડકો થોડો આવ્યો છે, બેઠા છે. અને કાલ સાંજે છે ને અમારા આખા ઘરના બધીને ફ્યુઝ ઉડી ગયા હતા. કારણ કે તમને વિડીયો જોયો હોય છે, અટાણે આવી ગયો છે. 8 વાગે ગા છે ને પડી ગઈ એટલે 6:45 વાગ્યાની પડી ગઈ છે. 6:45 હવે પછી ડૉક્ટરને બોલાવ્યો. કારણ છે ને આપણે જોવું છે કે ઊભી થાય તો આપણા ભાઈ ડૉક્ટર આવ્યો અને પછી એની સારવાર કરી અને ઊભી થઈ ગઈ છે. અમારા ભાઈ હારા છે, વાંધો નથી. નટાણા હાવ રેડી થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે. ઝેરી અસર થઈ ગઈ હતી અને એની હિસાબે પાછું એને બધું ઘટી ગયું હતું. આખી માણસ બીપી લો થાય ને એમ કેલ્શિયમ હાવ એટલે હાવ લો થઈ ગયું હતું. ઝેરી અસરની હિસાબે એ અસર થઈ હતી. ઊભી થઈ ગઈ, વાંધો નથી. એટલે ખાઈ છે. આડી તમને બતાવું. અમને બીક હતી કે આ વાસળીનું હું 6-7 દી થયા છે અને દૈસા ઘેરે કોઈ કાલ સાંજે છે ને કોઈ જમાઈ નહોતા, કારણ કે એવી દૈસા થઈ ગઈ હતી ગાડી. મેં બ્લોગમાં જોયું છે કેવી રીતે એ પડી હતી ને, 8:45 ઊભી થઈ. અને આજનું વેધર તમે વાત કરો તો થોડું વાદળા જેવું થઈ ગયું છે. ચાલો એટલે બને લોગ મારું પછી આગળ તમને બતાવો આપણે ગાર્ડન કમ્પ્લીટ છે. આગળ બતાવું તમને બતાવો આપણે ગાય કાલ કીધું છે ને રાતે હું થઈ ગયું હતું. આશર લડાની દયાથી ઝેરી ઉતરી ગયું. અને જે માણસને કેમ બીપી લો થઈ જાય, એટલે મધ કાઢે ને સુગર લો થઈ જાય, એની ઘડે આને ઝેર ચડી ગયું હતું. પછી એને છે ને કેલ્શિયમ હાવ ઘટી ગયું હતું. એના હિસાબે કાલે 7:30 પોણા 7થી પડી ગઈ હતી. તે સાઈડ 9:15 ઊભી થઈ જવા મારી ગાડી કાંઈ નથી થયું. આશર લડાની દયાથી તો બસી ગઈ મારી ગા. અમને બીક હતી કે નહીં બસ, પણ મોરલીની દયા આવી ગઈ, ઊભી થઈ ગઈ. તો કમ્પ્લીટ છે, કાંઈ વાંધો નથી. જોઈ લો વગારે છે તો કમ્પ્લીટ થઈ ગયું. કારણ રાતે એમાં તો તમારે વિડીયો છે ને તો કહો આનું શું થઈ ગયું છે, કાંઈ વાંધો નથી. એ વગારે છે. અને મોરલીની નસીબમાં તો એ ખાવા શીખી જઈ લો. હવે તો બે કેટલા 4-5 દિન થઈ જાઓ અને જોઈ જો એ કંઈ ના લીધો. હા, વાસરા બાપાએ વાર કરી લીધી. એમાં શું છે, ઝેર સડી ગયું હતું ને પછી કોદરામાં બધું નીકળી ગયું. એના હિસાબે બધું નીકળી ગયું ને ઝેર. અને પછી તારે કેલ્શિયમ ઘટી ગયું એટલે હા, જે વાસળી અવાજ માર્યો ને જોરદાર, હા મારે ઘા કરતી ઊભી થઈ ગઈ. કેલ્શિયમની બોટલ હોય ચડાવી 3 અધિશન એટલા દીધા. હા કમ્પ્લીટ થઈ ગયું. મને છે ને દવામાં ઓછી રાખવાની ડૉક્ટરે કીધું. દવામાં છે ને વાસળી ધવરાઈ જવાનું, લીટર જેટલું દોવાનું. હમણાં શું થાય, સ્ટીરોઇડ દૂધ ઓછું કરશે, કારણ કે એ દૂધ બારી નાખે. એટલે હમણાં છે ને ઓછું કરી નાખી દો, આરામ કરે. કાલ હાજની એવી ખાય છે, નીંદરી કરે છે. કાલ હાજની એવી ખાય છે. એટલે એની બોટલો લઈએ, બસ એ દવાઈ પણ બહુ મોંઘી આવી છે. કેલ્શિયમની જે 2 બોટલો આવી ને એ પ્રવાસી ખાવાની છે. એટલે વાંધો કાંઈ નથી એવો. બસી ગઈ મારી ગા. અમને બીક હતી પણ એ વાસરા બાપાએ વાર કરી લીધી. કાંઈ વાંધો નથી. ના એને તો બટાટા ખવડાવવાનું કીધું. બટાટા ખવડાવ્યા અને ગોળનું પાણી હોય ને એ 200 ગ્રામ નાખી દેવાનું, પલાળીને ખાઈ દેવાનું. પછી એમાં રેગ્યુલર કેલ્શિયમ નાખી દેવું. નકર શું છે કદાચ નોય પીવે પાણી પીવે એટલે ઘરમાં બધું ઘરનું એ પી જાય. કાંઈ વાંધો નથી. અમારે ગા ફાઇનલી બસી ગઈ, એટલે દયા ભગવાનની. મોરલી સામું જોવે કાલની સાંજની છે ને ખાતી નહોતી ને એમણે ખાઈ જ છે, ઓગારે છે. અટાણે ઊભી છે પાછી ખાવા બનશે. આગળ બેઠી છે, નીંદર કરે છે. અટાણે કાલે 7:45 વાગ્યાની પડી ગઈ હતી. 9:30 અમને કોઈ સાંજે ઘેરે જમવાનું નહોતું ભાઈ. અહીં રોટલી કરતા હતા ને મમ્મી તો રોતા તો કાંઈ નહીં, આપણે નસીબમાં એવી થાય એ તો વાંધો નહીં. પણ આને શું કરશું કે એના નસીબમાં જાય, નસીબ હારા મોરલીને કાંઈ એટલે કાંઈ થયું નહીં. ફાઇનલી બસી ગયો મારી ગા. સાંજે હું ખાધું જ નહોતું પાછું, ભાઈવું જ નહીં, કોઈ જમવું જ નહીં ભાઈ. મને દુધાને ભેગા થયા ને આવું થાય, પણ આવું થાય એટલે પછી આનું શું, અમે આની દયા બહુ આવતી હતી. મોરલીનું શું થાય પછી વિચારીને કાંઈ નથી. વચ્ચી ગઈ લટાણ છે, કાંઈ જાય વગાડવાનું કામ કરે છે. એટલે બનાવી લોગમાં કાંઈ વાંધો નથી. ગાય મારી બસી ગઈ છે પાછળ ગાડીની દયાથી, કાંઈ વાંધો નથી. એવું પાદરની સફરમાં લઈ લો. આ છે રામાપીરનું મંદિર ને આ છે પાદરનો રસ્તો. નિશાળ મસ્તીની બની છે અમારે તો અહીં પ્રાથમિક શાળા. કાંઈ ન ઘટે. પછી શંકર બાપાના દર્શન કરી આપણે કીધું ને શિવ મંદિરે બ્લોગ નથી આવ્યો.
અને આ છે અહીંયા આમું ટ્રેક્ટર મંદિર પડ્યું ને અમારે હુરાપુરા બપાસન હતી એમાં આશા પ્રાથમિક શાળા મસ્તનું કામ થઈ ગયું કટાળા ચાલુ થઈ ગયું બતાવું તમે જોજો આશા પ્રાથમિક શાળા કેવું મસ્તનું કામ છે બાળકો ભણે છે અહીંયા મસ્તીનું આવે અહીં દેખાય ગ્રાઉન્ડ મસ્ત બની ચાલુ થઈ ગયું છે અને આ છે શિવ મંદિર આ છે પંચાયત આવો પાદરમાં હે ઢીંગી બેન આવ્યા હું દર્શન કરવા આવી રમવા આવી દર્શન કરવા આવી આ છે શિવ મંદિર તો અમારે દર્શન કરતા કરતા પાડવો છે હા આગળ દર્શન કરશે આમ ઊભી જાય પ્રાથમિક શાળા દો પ્લાન જોઈ લેવાનો કેમ ભાઈની બાકી અને આ બધું છે અમારે નદીનું પટ આ બાગાયત વિસ્તાર આમ નદીમાં રસ્તો જ બંધ છે હાલવાનું છે જ નહીં કાંઈ શિવ મંદિર છે અહીંયા રમે છે ટીંગીબેન માનસીબેન નિશાળ કેમ ભાઈની પ્રાથમિક શાળા મસ્ત પ્લાન એટલે પ્લાન છો ને વિદ્યાર્થીઓનું ઓલો ગ્રાઉન્ડ છે ને ઓલું સબૂતર સમાધિ જતી એની આગળ છે ને એમાં ક્રિકેટ બહુ રહીમાં અમારે મેદાન કહેવાતું ખાડીયું કહી આ પાણી આવે ને આમાં મજા અહીંયાથી તૂટી જાય એને હમાતી સુધી હમાઈ સુધી આટલા છે ને એવું લાગે થોડોક ઉનાળા જેવું થઈ ગયું ઠંડી ઓછી થઈ ગઈ છે અમે 2-3 દિવસે ફૂલઝાડને બહુ આવેલા છે અહીંયા 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હતો અને મારા દાદા આવી ગયા શિવ મંદિર ખુલ્યું છે ત્યાં બાળકો થઈ ગયા એને છે ને રિસેસ હવે આપતા નથી બધે અંદર જ રમાય જમવાનું બધી સુવિધા અંદર રિસેસે નહીં કંઈક 5 વાગે નહીં કરવાનું પૂરાઈ જાય એટલે ઘણી વાર ટ્રાફિક ધ્યાન રાખવાનું ગાડીઓવાળાને એટલે છે ને આજનો વિડીયો આપણે કરશું પૂરો આજના વિડીયોમાં આપણે છે ને આપણે ગાય વિશે બધું બતાવેલું છે ને વિડીયો સારો લાગ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મળશું નવા વ્લોગમાં બાય બિલા કેમ આવ્યા આમાં બિલીમાં શંકર મંદિર હોય ને ત્યાં બીલીપત્ર તો બિલા હોય જ કેટલા છે એમ તો